ડોશી પિયર જાય ને આપણે કરવાનું ઘરનું કામ ચારે આપણે લાવીને ઢોર હાચવવાનો ઢોર પાવાનો આ બધો ધંધો આપણે કરવાનો આ ઢોરનો બોર વેકી મારું રાખવું નહીં અને જાણે જોઈએ તાણે પિયર જ જતી હોય અને આપણો કામ કરવાનો બધો વખો પડે એટલે આમાં ઢોર ઊભું થઈ ગયું એને 4 બાર લાવવી પડશે પણ ચારે સારું અત્યારે શિયાળાની ચોય મળતી નહીં એટલે 4 બપોરના 2 વાગ્યા અત્યારે ખેતરમાં કોઈ હશે નહીં લાય આટલા નજીક વાલાવાની લસકો આવેલો હોય ને તે કોળી વાઢિયા કોઈ ભાડાની ખરાબ બપોરે કોઈ હોય નહીં એટલે વાઢિયા દે હેડ જવા દે ડોશી બહાર જાય ને 4 લેવા આપણે જવાનું એકલા એકલા તો બોલાય નહીં ભગવાનનું નામ લેવા દે એ ક્યાં લેકે આયા રે બંદા ક્યાં લેકે જાएगा 2 दिन की जिंदगी 2 दिन का मेला ક્યાં લેકે આયા રે બંદા ક્યાં લેકે જાएगा વાલા નામ કોઈ સતો નહીં અમે જ કોળિયું વાઢી લઉં એટલે ખબર પડશે નહીં કોઈને કોઈ જોઈએ નહીં આજુબાજુ કોઈ દેખાતું નહીં નવા પાડેમાં જ વાઢવા દે જૂનામાં વાઢીએ ને સારું એ બેસવા દે આવું ભંગારું વાઢે પતલાઈ થઈ જાય ને ડોશી મારી જે પિયર જાય ને એટલે પછી આપણા બધા ગહેડા કરવા પડે એટલે બેસ્યો ને એવું આમાં વેકી મારું રાખવું નહીં એક તો 4 હોય નહીં ને આપણી ખરાબ બપોરે કોકના વાઢવાઈએ કોક ભાડી જાય ઇજ્જત બગડા આપણી એમ થાય કે આરે ચોરસી પણ આવું ડોશી બહાર જાય એટલા આબુ પડી અને ખબરાય એના હોય છે દૂધે શું કાઢે થાય સબ્જી આ પેલો કયો હલે ખોજી ગયા તો અને આ તો પેલો ખોરો નહીં યાર ભાઈ રે હંતા ઓય હંતા જો તો પણ જોવા 4 વાટિયા ચાર જો કોઈ ચોરી કરી જો કે ચોરી કરે એ સબ્જી હા પેલી વાત ની યાદ છે તને વાત યાર પેલી તુવેરો માર ખવરાય તો આપણને ઓય આપણો દંડ નતો ભરાયો 5000 દંડ ભરાયો તો દોડા ખાયા તા તાન ખબર હે ઓ એનો બદલો લઈ લઈએ આજે આ તો લઈ લઈએ તાન બદલો વાલાન જઈને કહી આઈએ તો વાલાન જઈને કી અત્રી કે અને આપણને 5000 નો દંડ ભરાયો તો એને 10000 એ સોરો નહીં હાઉ શું કીધું એવો ચડાઈએ ને વાલજી નો ચડાવવાનો બરાબર નો વાલનો ચડાઈએ હો જો લેબડા પર ચડાવી દીધો હોય ને એ રીતના વાલાન ચડાઈએ ઓ ચડાઈએ ને બરાબર નો હો હેર વધી પાછા જતા રહીએ ને વાલાન સાવ જીએ એ વાલાન જઈને કી હેડ દે હેડ ફટાફટ હેડ દે તું આમાં બહુ થઈ ગયું એ ભેંસને કેટલું જોવા કલ્લો નાચો હતા ને આપણે વાઈશું તો પોટલો કરવા રહેવાનું હોય બહુ થઈ ગયું આટલું કોઈને ભાડે નહીં વાંધો નહીં ભાડે હોય તો ચિંતા રે નહીં બોલતું જ નહીં કોઈ પૂછતા જ નહીં નહીં કોઈ નહીં અલે આવું ક્યાં કહું આ બધા ફરી વળી આખું ગોમ હોય કાન જો કે વાલજી પાન બૂમ પાન ના માર વાલજી હો તારા ધણી અલે વાલજી હું સુઈ વાહ હું થયું
હું થયું ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો હાલો ગજબ થઈ ગયો. શું થયું? તાણ ગજબ જ થઈ ગયો કે તમે તો ઊંઘમાં જ પડ્યા હો. તમે તો બે જણા આખો દાડો રખડ ફર રખડવાનું જ. ક્ષેત્રે શું કરવા નીકળો છો? અલ્યા યાર બે કરવું પડે અમે તો અલ્યા બપોરે તમે તો બેહતા નહીં કે ઊંઘવા દેતા નહીં. વાપરો મારી વાત. શું થયું? તમારા લસકામાં જોઈએ આયા? લસકો તો હમણાં વાઢીને નાખ્યા પાડો. શું હતું? પાડા નાખ્યા. ચોર પડાય તમાર લસકામ. લસકામ વળી ચોર પડતા છે. શું ખા પડે? અલ્યા ઢોરો ને 4 વાટી જઈએ તાર. વાઢી જઈ તો તમે જૂઠું બધું લઈ લઈને હેડ્યા આવો. વાપરો મારી વાત. ખોટું તે બધું. પેલા નતા ચિયા? અમન ચોર ગણાયા હતા ને પેલા તમારા હંગાત આયા હતા ને એક ઓ હતા એ. ચિયા હતા ઓળખોય ભાઈ? એ કોળ ભાઈ હતા. કોર ભાઈ ઓવા એ સૌકાર થયા હતા ને? ઓવા. એ રાત તમારે લસકો વાટતા હતા તાર. શું વાત કરો? તાન પોટલું લઈ જાય આખું આખું વાટી. પોટલું ભરીને લઈ ના જાય. લઈ જાય યાર. હું તમે હું ના લઈ હું જાય. ના લઈ જાય તમે શું વાત કરો હો? હું નહીં માનતો. એ તો માણસ કોણ છે? હજી ઓશે જોયું હે ને અમે. અલ્યા સબ્જી એટલે બીજું કોક હશે. સબ્જી આરે ના મોનું ઈમ પણ ઓની વરા ઘેર લઈ જઈએ તો તાને મોની યાર અમને બતાવવું પડશે. હેડો ઘેર જોવું હોય તો લેડો તાન. હોભળો. અરે માણસ જ ચોર પકડી આલે છે મોન. અને એ ચોરી ના કરે મને મોને માં. પણ તમને બતાવું હું સબૂત છે. સબૂત હોય તો નહીં. જોવા હોભળો જઈએ તો મારી વાત. ખબર પડે. તમાર લસકો ને તમે તો ઓળખો કે તમારું બધું એ મારું તો ખબર પડે. ચમ ના હા? પડે? મારો તો આવડો નેનો છે. તો વાટેલો છે તો નહીં ખબર પડે વાઠેલો છે તો ખબર પડે. તો હેડો તાર જોઈ લઈએ હેડો હેડો જવા જઈએ તારે. હેડો લેડો તાન. પછી તમને ખબર પડશે કોણ હાચું ને કોણ જૂઠું. હવે એ તો મારા પાસે આવતો તો ચો કરી આલતો તો. લેડો તાન જુઓ તમે. આ તો માનતા નહીં પા. હેડો હેડો લેડો જલ્દી હેડો. હેડજો તમે ઊભા થજો હેડો હાલત જોઈએ તારે બતાવો. ખબર પડે કે. હવે પહેવા નાઈ દે પાહો. ઓવે, બેસો ને નાઈ દે એને કે કશું નહીં વધે પછી. હેડો લેડો જલ્દી. હેડો. બોલીએ તો પછી જ ખબર પડશે કે. આપણે એમ કરીએ હા ડાયરેક્ટ તમે ઘેર આવ્યા ને હા. આપણે ખેતરમાં જોઈએ વાટ્યું છે કે નહીં વાટી ખબર પડે. વાટેલું હોય યાર. વાટેલું તો જોઈએ. ખેતરમાં તો જોવું પડે. હા હેડો ખેતરમાં તાર. ઓન વિશ્વાસ નહીં આવતો જોઈ. તમને વિશ્વાસ ના આવે. ના જ આવે તમે કહેવાય એટલે. સાચી વાત. લેડો. હા હેડો ને. આ તો અમે વાટ્યું બધું. કેટલા વાટી તું? આ તો અમે વાટેલું આ અમારે. વાતું જ નહીં તમે. ચોકર વાટ્યું. આ નહીં વાટ્યું. આવડું મોટું તારું પા દીધું હોય પોટલીનું આખું. અલે આવો અલે આ જો. સાચી વાત છે હો. આ તો આવી રીતે અમે ના વાટીએ. હા ને? આ વાટી જો નહીં વાટેલું? પાહા તમે માનતા નહીં પા. એ વાત સાચી. તમે આમ પાડ્યો છે નક્કી તમે પાડ્યો. હજી ઓખે જોયો કહીએ છીએ. લે હાલો એના તો જોવા જવું લેડો પડશે. જો હેડો. એને હેડો હેડો જોવા. ભેંસો આગળ નાખેલું છે ખબર પડશે. ખાવ ખાવ પડશે. હા હેડો જોઈએ અહીં હેડજો. લેજો જલ્દી. વૈથીને જવાનું ને ઘેર. નોથી હોયથી. હા હેડો વૈથીને. હેડો ને. આ ઘઉં ને બહુ બધું હલે ખોરાન તો તેના ઘઉંના વાઠા તે મારો ઘઉંના વાઠા તે વન લસકો વાટ્યો. મારો લસકો વાટી લીધો આ બધો. તમે તો માનતા નતા નો એમ નહીં ભેંસો લાવે તો અમારા માટે બબલ્યુ? લાવે. હા વાલજી હા તમે તો માનતા નતા ને કે ખોરો ના વાટા. એ તો એ જીએ તાર ખબર પડશે ને. હજી માનતા નહીં પાહા કી. ભાઈ વાટેલું બતાવ્યું તોય લ્યો. એ તો અમે બીજો કોક વાટી જાય એનું નામ પડે તો એ શું મને એમ આવે આપણને. બીજું કોક વાટી ગયું હોય. હેડો વૈથીને હેડજો ફટાફટ હેડો ને. ફટોફટ હેડજો જલ્દી. પાહો પહેવા નાઈ દે પાહો. ઘરે ખાશું આખું હો. હાય. રમતા જોગી આયા નગર મો રમતા જોગી આયા. આ રમતા જોગી આર્યા જો આ તો ભગત માણસ છે. ભગત છે રહ્યા. ભગત ચમ થતા આયા વાલા બા? તમારે ઘેર આવો, બેહો બેહો. તમારે ઘેર ચા ચા પોણી પોણી ખાબે ચમ આયા? બેહો બેહો. બેહો. બેહવા નહીં આયા યાર અમે. ચમ? અમે બેહવા નહીં આયા. ચમ આયા દાદા? તમે ફરિયાદ આવી તમારી કોક. ના યાર આયા મારી કોઈ ઉભા ફરિયાદ તો ના બેહવું હોય. નહીં. બાથો પેલા. આ જોવો તમારું છે કે બીજાનું આ છે? તારું છે. તો આપણું જ છે ભાઈ આપણું. હા? જો ભાઈ. આપણું કોનું જ હે? છે. મારું જ છે. તમારું જ છે ને? મારું જ વાટી આ ગયા. રમતા જોગી ઓય આવ. આ ચોથી લાયા. તમારું નહીં. હું અમારું નહીં.
આ તો અમાર વાયુ હે. ચોકણ વાયો છે ખેતરમાં ખેતરમાં વાયુ હે. કના ખેતરમાં અમારા અમારા ખેતર આ ભેંસો રાખે કોઈ ખેતર નહીં હોય. પણ એ તો વાયેલું હશે કે ખેતર બતાવો તમારું. તમારે નક્કી કરવું પડે એમની કોકને ચોરી ના ઉઠાડાય. આ બે જણા નક્કી કરીશું અમે. સબૂત લાવવો પડે. આ તો ફૂલભાઈ. બધાના ખેતરમાં લસકોન જવું તો વાયેલા હોય. જોયું? અમે તમારું રંગે હાથ જોયા છે ના હવે ચોકણ જોયા હતા? એ તે વાટતા હતા ને હંતે હંતે ના ભાઈ મેં નહીં વાઢ્યું. આ તો મારા ખેતરનું હોય. ના હોય જ મારા વાટ્યું. ખેતરનું છે મારા ખેતરનું છે હેડો બતાવું વાટેલું લઈ લે હેડો ના મારા ખેતરમાં વાઢી તમારા પગે આ બૂટોના પગ છે પગે છે જો હવે કહી દો વાટ્યું હોય તો. ના નહીં વાઢ્યું જ નહીં. વાટ્યું નહીં ને ના આ પોટકું લઈ જાય કરતા ચોકણ તો જ વાટ્યું લેવડાઈ કર. ના એ મારે તો આવવાનું આવે. આને ઊભું કરવું હોય આમ કઈ જોવું હોય અમારે ના એ અમારા એમ ના આવે. આ કેમ ના આવે ગારા જો. જો તમે તો મોનવા જઈ જો આગળ તમારું આવજો. છે ને, તમારું કશું ના ચાલે આમાં. ના હું ચાલે તાને ચાલતું છે આ ખવડાવી દીધું ભેંસો જો સબૂત મીઠાયું. સબૂત જ નાખી દીધું. અમે હું ખબર પડે કે યાર ખેતરનું હતું. હા તો કે ગમે તે સરપંચને લઈને આવી કે પોલીસ કેસ કરે આપણે એકના બે થવાનું નહીં. લે હેડો ચોકણ હાલ એ ખેતરમાં જ જોવા જવાનું હોય. ખેતરમાં નહીં જો મારે તારે દોવાનો ટાઈમ થયો ને ડોશીએ ઘેર નહીં એટલે ડોશી ઘેર હોય કે ના હોય સરપંચ હું જાણ કરું છું પણ મારે દોવા કોણ યાર? હું પણ સરપંચને હાલ બોલાવું દોવા એવું કોઈ નહીં એમ સાંભળો કરો. મારી વાત હા કયો? પેલા વિઠ્ઠલદા સરપંચ રે ને હા ઈવન બોલાવાના છે સવારે. તમે વિઠ્ઠલ વિઠ્ઠલ તમે તો તાર હવારે વિઠા સરપંચને તમારે ઘેર બોલાવીને રાખજો. હા હા હું હવારે આવી જઈ. તમારે જે સજા કરવી હોય સરપંચ કે અહીં આપણે કબૂલ હોય. બરાબર જો પણ સરપંચ અત્યારે કહે, જો તમે દોવાનો ટાઈમ થયો. પણ અત્યારે અમારે બધું એ જોવા જવું હોય ને તને બતાવી બરો તમે બરો હવારે તો જવાના છે હવારે વિઠ્ઠલદા સરપંચ આવશે અને તમારે ફરજિયાત આવવું હા પડશે હું હવારે આવે તમારે જે કેવું હોય સરપંચ કે બરોબર. સવારે વહેલા 5 વાગે ભેંસ દોઈ લેજો 6 વાગે અમે આવી જાઉં અને જો બીજી એક 6 વાત વાગે તમારે આવી જવું પડશે ના, ના, આવી જાય, આવી અમે જાય. તો તમને જોયા છે બરોબર બરાબર. તમારે મોનવું ના મોનવું એ તમારા હાથમાં હ નકર આબરૂ તમારી જશે પછી એ તો હવારે સરપંચ ફેસલો કરશે તમે- ને હવારે જોઈ જાય. તમે બરાબર? વિચારજો અત્યારે નકર તારે જોડે મારે દોવાનો ટાઈમ ને મારે ડોબું હોભળો મારી ભરાય છે, વાત. દોવા નહીં દે પાછું. તમે વિચારજો નકર કાલે ગમે તે કરીશું કારા કૂતરા લાવીશું હોગવા માટે ચોર એ તો પછી સમય બતાવશે ચોર કોણ હા? હોય. આખા અત્યારે ગામમાં વાત ચોર ફેલાય. ના કહેવાય. ઓવા. કાલે સમય બતાવે ચોર હાલો, કોણ અમે હોય. જઈએ. અત્યારે તારે જો અમારે ડોબું ફરકા હોય. આ નક્કી જુઠ્ઠીઓ ને સબ્જીડો રહ્યો ને આ પેલી તુવેરમ ચોર પકડાયા હતા ને એનો બદલો લેવા આ એને કરી હોય. 101% મને ખબર પડી જાય. પણ હું એ ચો ઓછા લાકડી બળ્યો હોઉં. એ ગમે એવા હવળા ને હવળા થઈ જાય ને પણ મોનવા તો નહીં દઉં. કાલે આના સરપંચ એવું પોતું તોડી લેવાના. વિઠ્ઠલદા એ મારો ભાઈ બનશે કે જોઈ જશે. હાડો કાલની વાત કાલ. હાડો મેં દોઈ લઉં તાન.